જોહાર જય આદિવાસી। આપણી ગુજરાત સરકાર પાસે એક માંગ હતી અને એ માંગને લઈને આપણે ઉમરગામથી લઈને અંબાજી સુધીનો આખો આદિવાસી પટ્ટો 14 જિલ્લાઓમાં યુસીસીની અંદર આદિવાસી સમાજનો સમાવેશ ના થવો જોઈએ એવી માંગ સાથે ગુજરાત આદિવાસી સમાજના તમામ સંગઠનો, આગેવાનો અને નેતાઓ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં આંદોલન ચલાવવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે ગુજરાતના આદિવાસીઓની મોટી જીત થઈ છે। હાલમાં જે ગુજરાત સરકાર જે યુસીસી કાનૂન લાવી છે એ યુસીસી કાનૂનની અંદર આદિવાસી સમાજને બાકાત રાખવામાં આવ્યો છે। તો આપ તમામ આદિવાસી લડવૈયાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। યુસીસી મુદ્દે આપ સર્વે જાણો છો કે મેં આમ આદમી પાર્ટીમાંથી માત્ર સમર્થનના મુદ્દે રાજીનામું આપ્યું હતું। યુસીસી જ્યારે કાનૂન લાવવાની જ્યારે વાત ચાલતી હતી અને અરવિંદ કેજરીવાલે અને એમના ગુજરાતના જે સંગઠનના પ્રભારી સંદીપ પાઠક દ્વારા જાહેરમાં નિવેદન આપી દેવામાં આવ્યું હતું કે યુસીસી મુદ્દે એમણે તમામ રીતે સમર્થન જાહેર કર્યું હતું, પરંતુ એની અંદર આદિવાસીઓનો સમાવેશ ના થવો જોઈએ એવી એક પણ વાત આમ આદમી પાર્ટી દ્વારા, અરવિંદ કેજરીવાલ દ્વારા કે સંદીપ પાઠક દ્વારા કરવામાં નહીં આવ્યો હતો, જેના વિરોધમાં મેં આમ આદમી પાર્ટી સામે આખા દેશમાં સૌથી પહેલાં મેં મોરચો ખોલ્યો હતો અને આમ આદમી પાર્ટીને ખુલ્લી ચેલેન્જ આપી હતી કે જો આમ આદમી પાર્ટી યુસીસીની અંદર આદિવાસીઓનો જે સમાવેશ થઈ રહ્યો છે એનો વિરોધ જો ના કરતી હોય તો હું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દઈશ। અને મેં રાજીનામું આપતા પહેલાં 10 દિવસનો સમય મેં ગુજરાતના આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ, ઈશુદાનભાઈ ગઢવી હોય, ચેતરભાઈ વસાવા હોય, મનોજભાઈ સોરઠિયા હોય કે ગોપાલ ઇટાલિયા હોય કે દિલ્હીના અરવિંદ કેજરીવાલ હોય કે ગુજરાતના જે તે વખતના પ્રભારી સંદીપ પાઠક હોય, મેં બધાને જ કહી દીધું હતું કે ભાઈ યુસીસીની અંદર આદિવાસીઓનો સમાવેશ નહીં થવો જોઈએ। પરંતુ 10 દિવસ સુધી સમય વીત્યા બાદ પણ ગુજરાતની અંદર એક પણ નેતા હોય કે કેન્દ્રમાં એક પણ નેતા હોય એ કોઈએ પણ યુસીસી મુદ્દે એક શબ્દ પણ બોલ્યા નહીં હતા। અને ત્યાં સુધી કે યુસીસીના વિરોધમાં પહેલાં જ્યારે સંદીપ પાઠકે જ્યારે સમર્થન આપ્યું તો યુસીસીનું આદિવાસીઓને સમાવેશ ના થવો જોઈએ એ મુદ્દે ચૈતરભાઈ વસાવાએ પણ એક શબ્દ નહીં બોલ્યો હતો। પરંતુ જેવું 10 દિવસ બાદ મેં જ્યારે યુસીસી મુદ્દે જ્યારે આદિવાસીઓનો સમાવેશ એની અંદર નહીં થવો જોઈએ અને એ મુદ્દે ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતાઓ અને દિલ્હીના નેતાઓ આમ આદમી પાર્ટીના જ્યારે યુસીસીમાં આદિવાસીઓનો સમાવેશ ના થવો જોઈએ આ મુદ્દે જ્યારે ચૂપ રહ્યા એટલા માટે આમ આદમી પાર્ટીમાંથી 10 દિવસ બાદ મેં રાજીનામું આપ્યું। અને જેવું મેં રાજીનામું આપ્યું અને ત્યારબાદ તરત જ ગુજરાતની અંદરથી ચૈતરભાઈ વસાવાને દિલ્હી અરવિંદ કેજરીવાલ બોલાવે છે અને એમને લાગ્યું કે હવે આદિવાસી સમાજના આગેવાનો અને બધા હવે જતા રહેશે, એટલે માત્ર ને માત્ર ચૈતર વસાવાને એટલું કહેવામાં આવ્યું કે તમે વ્યક્તિગત રીતે ભાઈ આદિવાસીઓનો સમાવેશ યુસીસીની અંદર ના થાય એટલું તમે વ્યક્તિગત રીતે કહી શકો છો, બાકી જે છે તમારે આ મુદ્દે પાર્ટી કોઈ પણ સ્ટેન્ડ લેશે નહીં। એટલે આમ આદમી પાર્ટીએ ક્યારેય સ્ટેન્ડ નથી લીધું કે યુસીસીની અંદર જે છે આદિવાસીઓનો સમાવેશ ના થવો જોઈએ। બીજેપી સરકાર જ્યારે ઉત્તરાખંડમાં યુસીસીનું બિલ લાવે છે અને એની અંદર સ્પષ્ટ રીતે આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહી દીધું કે આદિવાસીઓની સંસ્કૃતિ, કલ્ચર અલગ છે અને આદિવાસીઓના બંધારણીય અધિકારોના આધારે આદિવાસીઓનો એ યુસીસીની અંદર સમાન નાગરિકતા કાનૂનની અંદર આદિવાસીઓનો સમાવેશ થઈ શકશે નહીં। અને ઉત્તરાખંડની અંદર પણ ત્યાં જે સરકારોએ જે યુસીસીનું જે બિલ લાવ્યા એની અંદર આદિવાસી સમાજને બાકાત રાખવામાં। હાલ ગુજરાતમાં પણ યુસીસીનું બિલ એ ગુજરાત વિધાનસભામાં આજે પારિત થવાનું છે અને એની અંદર પણ
આદિવાસી સમાજનો ગુજરાત બીજેપી સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ આદિવાસીઓનો સમાવેશ એ યુસીસીની અંદર સામેલ નથી કરી રહ્યા. આદિવાસી સમાજને યુસીસીથી બાકાત રાખવામાં આવે છે. એના માટે ગુજરાતના તમામ આદિવાસી સમાજ વતી અમે ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને ગુજરાતના તમામ આદિવાસી શીર્ષ નેતૃત્વ, તમામ આદિવાસી સંગઠનોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ગુજરાતની અંદર તો ગુજરાત કોંગ્રેસના નેતા, એના સમર્થક હેમંતભાઈ શાહ પણ કહી રહ્યા હતા કે ગુજરાતના આદિવાસીઓને પણ એમનો યુસીસીની અંદર એમનો સમાવેશ થવો જોઈએ. પરંતુ આદિવાસી લોકોએ, સંગઠનોએ આ બધા જ નિવેદનોને ખંડિત કરીને આદિવાસી સમાજે પોતાના બંધારણીય અધિકારોનું જતન માટે, આ દુનિયા માટે, આ પૃથ્વી માટે અને ભારત માટે સૌથી વધારે આદિવાસી લોકોએ સંઘર્ષ કર્યો છે. અહીંના મૂળ લોકો છે અને આદિવાસીઓના આ જે વર્ષોથી જે એક સારી સંસ્કૃતિ અને કલ્ચર અને જે સહિયારૂપણુની જે ભાવના આદિવાસી કલ્ચરમાં છે, એટલા માટે આદિવાસી સમાજની ઉપર યુસીસી લાગુ પડી શકતું નથી. એ આદિવાસીઓના બંધારણીય અધિકારો છે અને આ જ બંધારણીય અધિકારોનું જતન થાય એના માટે આ દેશના યશસ્વી વડાપ્રધાન, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ આદિવાસીઓને યુસીસીમાંથી બાકાત રાખીને આ દેશના આદિવાસીનું કલ્ચરનું સન્માન કર્યું છે. એટલા માટે અમે ભારત દેશના તમામ આદિવાસી સમાજ વતી, તમામ સંગઠનો વતી ભારત દેશના વડાપ્રધાન શ્રી અને ગુજરાતના મુખ્યમંત્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જોહાર, ધન્યવાદ. ડૉક્ટર પ્રફુલ્લ વસાવા.